માતાજી મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો આજે અમે કલોલ જવા નીકળી ગયા હતા. અમારા ભાઈ નરેશભાઈનો ફોન આવી ગયો હતો કે કલોલ જવું હોય તો આપણે તો ફ્રી હતા તો નીકળી ગયા હતા. આ છે અમારો વીરુ, મારું નામ પણ વીરુ, આનું નામ વિરાજ, પણ પાછળ અમારા ચેતક ઠાકોર છે કે નહીં? છે ને. તો કલોલ જવા નીકળી ગયા. અમારા ભાઈને કોક લાવવાનું હતું. શું લાવવાનું હતું ભાઈ વીરુ? ફિરકી લાવવાની હતી. તો એક મહિનો વાર પણ અમારા કોને એવો શોખ ને તે જે માગીને પપ્પા લઈ આલી જ. એટલા માટે થોડું મૂરબૂર નહીં એટલે નરેશભાઈ કહું સારું ગીત બીત વગાડી તો વ્લોગ અંગત જોડાયેલા રહેજો, મજા આવશે તમને. જય માતા. તો મિત્રો આપણે કલોલ આવી ગયા હતા અને હવે જવાનું ફિરકી લેવા. પણ તમને પેલા હાલ જે નવું તળાવ બન્યું કલોલમાં એ તમને બતાવું તો જોઈ લો. થોડું પ્રોબ્લેમ થાય પણ કાચ એકલી આ બાજુથી સરસ દેખાય. હા જોઈ લો, આ છે કલોલ પાણી. મિત્રો બધા વ્લોગ જોજો. અને એક તમારા માટે એક સમાચાર કે અમારા સિંગર એવા હેતલબેન ઠાકોર જેમની યુટ્યુબમાં પણ એક ચેનલ છે, તો એ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર ને કમેન્ટ કરજો, જેમાં તેમનો અવારનવાર નવા સોંગો આવતા રહેશે. અને એમને પણ સપોર્ટ કરજો, મને પણ કરજો. જય માતા. આ છે કલોલનું બજાર, કપડા મળે ને બધું મળે અહીં તો. મિત્રો આપણે કલોલ આવી ગયા હતા ફિરકીને એવું લેવા. હા ચરખાને એવું હતા, તૈયારી ચાલુ કલોલમાં. તો આ ગાડી હેતલ ભાભીની ગાડીને આવી ગયા હતા. આ છે ફટાકડાની દુકાન. આગળ અમારે ચેતકભાઈ જોઈ, ચેતક ઠાકોર. આ જોઈ લો પતંગો. તમારે પણ લેવા તો કલોલમાં આવી જજો. ફિરકી હા કોક બોલી જાઓ વ્લોગમાં. ચેતકભાઈ કોક બોલો થોડું વ્લોગમાં, કોક કહી દે ને પબ્લિકને. જોઈ લ્યો પેલી ચેવી કહેવાય ને, અને ગોટી કહેવાય, ગોટી ગોટી પતંગો માટે આવી ગયા હતા કલોલ. સનેરો, લાલ સનેરો, લાલ લાલ સનેરો. અમારા ચેતક ઠાકોર ને બધા મારા બધા. ફિરકીઓનું તો એ પેલું એ છે બધું હોલસેલ છે મિત્રો. હોલસેલ છે ભાઈ, જોઈ લ્યો બધી છે કે નહીં? હા કેવું વિરાજભાઈ? હા. જય દ્વારકાધીશ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. રાધા કૃષ્ણ. જોરદાર પતંગ અમદાવાદમાં પતંગો જોયે અહીંથી બધું. હોલસેલ નું છે. ફિરકી લેવાની કાળી દોરી વાળી. આ બરોબર છે તો પપ્પા આવવાના તો કોઈ બરોબર આવવાના પપ્પા કોઈ. ફિરકી છે કે નહીં? બોલો મહેમાન થોડું અમારા બ્લોગમાં. હા સસ્તામાં સસ્તી મળશે. બંધુ કોઈ મળી હોય ત્યાં કર ચેવી હાર ચેવી બંદૂકા. હા જોઈ લો સનેરો છે કે નહીં છે ને. હા લઈ લીધી અમારે ભાઈની. અને હવે ઘેર જઈને પતંગ બતંગ ચકાશીએ. લે ભાઈ તારી ફિરકી આપણે ને ચકાતો હતો. અને અમારે ચેતક ઠાકોર કોક કહી તમને. હા કલોલ આપણા મિત્રની જ દુકાન હા કલોલમાં, તો તમે પણ આવી જજો. આ ગાડી નરેશભાઈ કોક લેવા જતા, અમે પૂછી લઈએ શું લાયા અંદર લાયા આવી એટલે.
હા નજબી લેવા જતા તમે આ કોક લઈને આયા ને હું બતાવો તો ખરા એ તો નહીં ખબર પડે. કેમ અમને નહીં ખબર પડે સહુ એકલે આ કોક પંપ જેવું હોય, આપણને તો ખબર નહીં. તમને ખબર હોય કાચ તો ખોલ નાખ ને બેટા. કમેન્ટ મારજો. જો લ્યો કાચ ખોલ નાખો એવું કહી દીધું. એ ખોલ જ પણ પાછળ. ચેતક ઠાકોર બોલજો ભાઈ કોક, ચેતકભાઈ કોક કયો તમારી પબ્લિક ને મૂર નહીં લાગતું મારા ભાઈ નું આજે સુઈ ગયા છે. સુઈ ગયા છે, મૂર નહીં. અમાર ભાઈ કોક બોલ છે, વિરાટ બોલી જા કોક. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. હા સબસ્ક્રાઇબ કરો. વાહ વાહ સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ કરો. મને બોલતા તો ફાવતું નહીં. પેલું સામે દેખાય છે એ શું છે? કલોલનું ફેમસ ટાવર. કલોલનું ફેમસ ટાવર. કેવું ટાવર? લકી ટાવર. લકી ટાવર. ટાવર જ કહેવાય. લકી તો ચાનું નામ. લકી તો ચાનું નામ હા. અને બતાઈએ ઉભારો. સોરી બતાઈએ તમને. પણ અમે બતાઈએ એટલે શક નહીં ઉભારો. કાચકુનો ખોલ્યો. કાચકાનો ખોલ્યો ભાઈ. હા કલોલ કલોલ. મારા કે ગામડે સીમા અમાર નરેશભાઈ કુછ ચોક ચોક ગીત બીત ગયેલો એટલે મૂડ આવી જાય. જાન. ગાડી હવે ધોવાનું વિચારેલું હોય કારણ કે બહુ બગડી ગઈ. ગેજી લાવજો ભાઈ યાર બોર્ડ બોર્ડ બનાવડાવ્યું હોય જોઈ લ્યો. રામદેવ ઓર્કેસ્ટ્રા સિંગર હેતલ ઠાકોર. આપણા ગુજરાતમાં એવું નામ જે એમના ભાઈ રોહિતભાઈ ઠાકોર સિંગર, તેમના સગ્ગા બેન હેતલબેન ઠાકોર. આ બાજુ તો બધી લારીઓ હી ચોરાફરી ને ચોરાફળી. ચોરાફરી. अब हम जाएंगे कहाँ? घर पे. चलो क्यों? चलो ચલો. घर पे. તો મળી જાય બધા, આવજો, બાય બાય.